નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। પોલીસ કોન્સ્ટેબલ કાયદાના રક્ષક છે, પરંતુ આ કાયદાના રક્ષક જ કદાચ ભક્ષક બની જાય તો આ કાયદાના રક્ષકનું શું કરવું તે એક પ્રશ્ન થાય। બોપલમાં વિદ્યાર્થીની પોલીસ કોન્સ્ટેબલે હત્યા કરવાની ઘટના સામે આવી છે। દિવાળી નિમિત્તે ઘરે આવેલા ના વિદ્યાર્થીની રોડ ઉપર હત્યા કરી દેવામાં આવી। હત્યા કોઈ ઝઘડા કે તકરારમાં નથી થઈ। આ હત્યા દારૂ પીધેલી હાલતમાં મળેલ એક કોન્સ્ટેબલે ચપ્પુ મારીને યુવાનની હત્યા કરી દીધી છે। આ પોલીસ કોન્સ્ટેબલ એટલા બધા નશામાં હતો કે તે શું કરી રહ્યો છે તેનું પણ જરા પણ તેને ભાન ન હતું। આ પોલીસ કોન્સ્ટેબલ પોતાની ફરજ ભૂલીને દારૂના નશામાં સમગ્ર ઘટના કરી બેસે છે અને ત્યારબાદ પંજાબ નાસી જાય છે, પરંતુ પોલીસ પંજાબથી આ પોલીસ કોન્સ્ટેબલને ઝડપી પાડતા તેનું સમગ્ર ઘટના શું છે જે માહિતી મેળવીને તે સ્થળ ઉપર લઈ જઈ આખી ઘટના રિકન્સ્ટ્રક્ટ કરે છે અને વિદ્યાર્થીના પરિવારજનોમાં ખૂબ જ દુઃખની લાગણી પ્રસરી હતી। 24 વર્ષના આ નવયુવક હજી જેને સમગ્ર જીવન જીવવાનું હતું તેને આ દારૂ પીધેલી હાલતમાં મળેલ પોલીસ કર્મીએ હત્યા કરીને મોતને ઘાટ ઉતારી દીધો। આ વિદ્યાર્થી બાઇક પર સવાર હતો અને ત્યારબાદ એક ગાડી લઈને આ કોન્સ્ટેબલ આવે છે અને માથાકૂટ કરીને તેમને ધમકાવી અને પછી ગાડીમાંથી ચપ્પુ કાઢીને ત્યાં વિદ્યાર્થીને મારીને નાસી છૂટે છે। આવા પોલીસ કર્મીને કડકમાં કડક કાર્યવાહી કરી બનતી સજા જલ્દીથી જરૂરથી મળવી જોઈએ। બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ।